ભક્ત ગોરા કુંભાર. ગોરા, આ ચાકડો તો ફરતો નથી. હાલ હું તેને મદદ કરું. મને લાકડી આપ. ગોરા, ચાકડો મારાથી નથી ફરતો તો તારાથી કેમ ન ફરવાનો? તો આલે લાકડી ફરશે પણ. લે. અરે કૃષ્ણ, હરે કૃષ્ણ, અરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. જો સુરા, ચાકડો ફર્યો. સુરા, તું ફટાફટ માટલા ઘડવા માંડ, પછી હું ફરીથી ચાકડો ફેરવું. તને માટલા ઘડતા તો આવડે છે ને? હાસ તો મને બાપાએ શીખવ્યું છે. મને માટલા, કોડિયા, હંધુય બનાવતા આવડે છે. હાલ તો તું પિંડ નાખ. હા. બસ આટલી માટી થઈ રહેશે. હા, કદાચ થઈ રહેશે. ભાઈ, રોટલા ઘડવાનું ને માટલા ઘડવાનું કેટલું જુદું જુદું છે, હે ને? હાસ તો જેમ રોટલામાં માના હાથનો સ્વાદ આવવો જોઈએ ને, તેમ માટલામાં બાપાના હાથનો આકાર આવવો જોઈએ, તો જ માટલા વેચાય. સુરા, માટલા અને કોડિયા જે બનશે ને એ આપણે બાપાની જેમ બજારે જઈશું ને વેચી આવશું. પછી જે કાવડિયા આવશે ને એ કાવડિયા લઈને આપણે સકરી કાકી પાસે જઈશું અને સકરી કાકીને કહીશું, લો આ કાવડિયા ને મારા તીરમાં હતું, હંડુ લાવી આપો ને હંડુએ કરી આપો. હા, એવું જ કરશું. હાલ ગોરા, ચાકડો ફેરવ. અરે કૃષ્ણ, આવું થયું? ખબર નહીં કેમ આવું થયું. પહેલા તો એવું કદી નહોતું થયું. તો આજે હું કામ થયું? બાપાએ તો તને માટલા ઘડતા શીખવાડ્યું તું ને. પણ મેં એકલાય માટલા ક્યારેય નથી ગળ્યા. આજે જ ગળવા બેઠો, એટલે કદાચ એવું થયું હોય. તો પછી હવે હું શું કરશું? માટલા નહીં બને? ના ના, એવું નહીં થાય. હું ફરીથી કરું છું. ગોરા, ચાકડો ફેરવ. અરે કૃષ્ણ, વાહ ગિરધરદાસ વાહ, તારા જ્ઞાન અને તારી બુદ્ધિ વિશે તો કહેવું પડે. મને એમ હતું કે અભણ ગામવાળાને મૂર્ખ બનાવવા માટે વધુ એક નાટક કરવું પડશે, પરંતુ અભણ તો પહેલેથી જ મૂર્ખ છે. મૂર્ખાઓને વળી મૂર્ખ શું બનાવવાના? શ્રી હરિ નમો નારાયણાય. મને કીર્તરદાસને ગણકારતા નહોતા ને, મને મારું મંદિર સાફ નહોતું કરી આપ્યું ને. હવે જુઓ હું તમારા લોકો પાસેથી કેવી રીતે કામ કઢાવું છું. આ તો હજી પહેલી રીત જ હતી. જો કે મારું કામ તો આમાં જ પતી જાત, પણ જો આમાં મારું કામ ન પતે તો મારી પાસે એક બીજી રીત પણ છે કામ કઢાવવા માટેની. ગોરા, હવે તું જો, આ ગામવાળાના ભોળપણનો લાભ લઈને તારું નામ ને તારા જીવનની ધૂળ ધાણી ન કરી નાખું તો મારું પણ નામ ગિરધરદાસ નહીં, શ્રી હરિ નમો નારાયણાય.
શ્રી હરિ નમો નારાયણાય. ના ગોરા, એક માટલું બન્યું. એક માટલાના કેટલા કાવડિયા મળશે? ખબર નહીં, એ તો વેચવા જશો એટલે ખબર પડશે. પણ આના બહુ કાવડિયા તો નહીં મળે. હા, હાલ આપણે વધારે માટલા બનાવી દઈએ, પછી વેચવા જઈએ. ના ગોરા, વધારે માટલા નહીં બનાવીએ. હું બહુ થાકી ગયો છું ને મારા હાથે બહુ દુખે છે, એટલે હું હવે વધારે નહીં બનાવું. કાંઈ વાંધો નહીં ભાઈ, આજે નહીં બનાવવા, આપણે કાલે બનાવીશું. બસ. ના, હવે હું કાલે નહીં બનાવું. ચાકડો તો કેટલો કડક છે ને મારા હાથે દુખી જાય છે. જો હું કાલે બનાવીશ તો હું માંદો પડી જઈશ, એટલે હું હવે નહીં બનાવું. આવું શું કરે છે ભાઈ? સાંભળ ને, મારો દાયો દીકો નહીં, મને ન થવાડતું માટલા ઘડતા, એટલે તો હું તને કહું છું. પછી હું તને જોઈને શીખી જઈશ, પછી તારે ને જ બનાવવાનું, પછી હું બનાવીશ. તું ખાલી રમજે બસ. પણ કાલનો દી બનાવી દે ને. ગોરા, તું સમજતો કેમ નથી? હું થાકી ગયો છું. હું હવે સૂઈ જાઉં છું. જોયું ભાઈબંધ, બિચારો સુરા કેટલો થાકી ગયો છે. ના ના, હું તમને અમારી મદદ કરવાનું નથી કહેતો. મને ખબર છે કે તમારે અમારી મદદ નથી કરવાની, પણ મારી વિદાય તો દેવી જ પડશે ને. પપ્પાનો શોખ તો ઉતારવો જ પડશે ને. નહીં આ તું જોશે કાવડિયા ને આ ચાકડો એ બહુ ધીમો ફરે છે. સુરા પણ થાકી જાય છે. ના ના, હું તમને ચાકડો ફેરવવાનું નથી કહેતો, હું તમને ફેરવી દઈશું. મને કોઈ માર્ગ બતાડો ને ભાઈબંધ, હું એ માર્ગ પર હાલીને મારી માને બહુ સારી વિદાય આપીશ. હું ભાઈબંધ. હવે શું થશે નાથ? તમે મદદ કરશો ગોરાની? હું જાણું છું કે તમે વચને બંધાયેલા છો, પણ તમારું વચન તમારા ભક્તની પીડાથી પણ નહીં પીગળે. વચન તો વચન છે રૂકમણી, અને એ તો પ્રાણ ત્યાગ સાથે પણ મિથ્યા નહીં થઈ શકે, અને એ તમે જાણો છો. હું જાણું છું, પણ અત્યારે ગોરાની પરિસ્થિતિ જોઈને મારું મન બદલાઈ ગયું છે. એ બંનેથી ભેગા મળીને પણ ચાકડો નથી ફરતો. હવે તો સુરા પણ થાકી ગયો છે. અત્યારે બધો ભાર ગોરા પર આવી ગયો છે. એના ખભા રોટલાનો લોટ તો બાંધી શકે, પણ માટીના મજબૂત પિંડ માટે એના હાથ હજુ કોમળ છે નાથ. સંસારનો તો સ્વભાવ જ કોમળતા છે. એને કઠોર તો પરિસ્થિતિ બનાવે છે. હું તો હસ્તરેખાનું સર્જન કરું છું, પણ એને કરચલીઓમાં મનુષ્ય ફેરવે છે. પણ એ પરિસ્થિતિનું સર્જન પણ તમે જ કરો છો ને? ના, એ પરિસ્થિતિનું સર્જન મનુષ્યના કર્મો કરે છે. કોઈક આ જન્મના કર્મો તો કોઈક ગત જન્મના કર્મો. અત્યારે મને કર્મોનું ગણિત નહીં, પણ ગોરાની વેદના દેખાઈ રહી છે. ના, સુરા અને પરમાની મદદ વગર દેવીનું તેરમું કઈ રીતે પાર પડશે? એ તો ભાવિના ગર્ભમાં છે રૂકમણી. દેવી ઘરની લક્ષ્મી હતી, અને જે ઘરમાં સ્ત્રી નથી હોતી એ ઘર જીવંત નથી હોતું. સ્ત્રી વહેતા પાણી જેવી હોય છે, જે ઘરને સદાય નિર્મળ બનાવે છે. દેવીના મૃત્યુના શોકથી માત્ર ઘરના લોકો જ નહીં, પણ ઘરની વસ્તુઓ પણ સ્તબ્ધ થઈ ગઈ છે, શોકમગ્ન થઈ ગઈ છે.
જડ થઈ ગઈ છે. અને એમાંનું એક છે આ ચાકડો. અને ફક્ત ચાકડો જ નહીં, તમે ધ્યાનથી જુઓ, ઘરની દરેકે દરેક વસ્તુમાંથી તમને ચેતન તત્વ દૂર થયેલું જણાશે. જુઓ, ત્યાં ઘરના પાણી આરે કેટલી ધૂળ જામેલી છે, ઘરના ખૂણામાં કેટલા ઝાડા છે. રૂકમણી, પુરુષ વાસળી છે તો સ્ત્રી એનો સુર છે. રૂકમણી, જે વસ્તુ વહન નથી કરતી એ ધીમે ધીમે જડ થતી જાય છે. ત્યાં જુઓ, જે ચાકડા પર છેલ્લે 10 દિવસ પહેલા જ 1001 ઘોડિયા બન્યા હતા, ત્યારબાદ એ હલ્યો પણ નથી. અને એના લીધે જ એની નીચે માટી જામી ગઈ છે. એ લોકોને ખબર જ નથી કે માટીને ત્યાંથી ઢીલી કરશે તો જ ચાકડો પહેલાની જેમ ફરશે. તો નાથ, આ વાત તમારે ગોરાને જણાવવી જોઈએ ને? ના, હું નહીં જણાવું. તો કોણ જણાવશે? એ જ જે ચાકડો ચલાવી રહ્યો છે, એ જ કરશે એમની તકલીફને દૂર. પરમા ભગત? પણ એ તો શોકમાં છે, એ કઈ રીતે કંઈ કરશે? આ બે છોકરા તો હાડી ઓઢીને જ સૂઈ ગયા છે. આ તો દેવીની હાડી છે. હરે કૃષ્ણ. જોયું ને દેવી, અમને હંધાઈને તમારી કેટલી ખોટ ચાલે છે. તમારા વિનાનું આ ઘર જાણે મહાણ જેવું લાગે છે. તમે હતા તો આ ઘર હૈરા ભૈરા બગીચા જેવું હતું. અટાણે હુક્કું રણ લાગે છે. તમે તો વિયા ગયા, પણ આ ઘરની સુખ અને શાંતિ નહીં લેતા ગયા. હવે અહીંયા છે શોક અને સુમકાર. બચારા છોકરાઓ તમારી હુંફાટું તરસી રહ્યા છે. આ કોણે બનાવ્યું છે? આ કોણે ઘડ્યું છે? બરાબર ઘડાયું નથી લાગતું.
એકદમ છીછરું છે. આ ચાકડો જેમ ફરવો જોઈએ ને એમ ફર્યો નથી લાગતો. હરે કૃષ્ણ. માટી કડક થઈ ગઈ છે, એને પાણી નાખીને છે ને ઢીલી કરવી પડશે. હરે કૃષ્ણ. જોયું દેવી, પાણી માટી પર પડે ને તો માટી ઢીલી થાય, અને એ જ પાણી જો આંખમાં આવે તો માળા ઢીલો થાય. પણ હવે વાંધો નહીં આવે. આ ચાકડો છે ને એની ગતિ પકડવા માંડ્યો છે. પહેલા જેમ ફરતો હતો એમ જ ફરવા માંડ્યો છે. હરે કૃષ્ણ. જડતા. ઝરણું સતત વહેતું રહે છે અને એટલે જ એ સ્વચ્છ હોય છે, અને કૂવાનું પાણી સ્થિર હોય છે એટલે એમાં લીલ બાજી જાય છે. જે સ્થિર હોય છે એ સમય જતાં જડ થતું જાય છે, અને એની જડતા એની અંદરથી બુદ્ધિ અને જ્ઞાનને દૂર કરીને એમાં આળસ અને આક્રોશ ભરી દે છે. જડતા સૌથી પહેલા બુદ્ધિની ધારને બુઠ્ઠી કરે છે અને પછી કૌશલ્યનો નાશ કરે છે. જ્યારે જ્યારે એવું લાગે કે શરીર અને મન એક જ દિશામાં જઈ રહ્યું છે, કંઈ નવું કરવાની પ્રેરણા નથી મળી રહી, કંઈ અલગ કરવાની ઈચ્છા નથી થઈ રહી, ત્યારે સમજવું કે શરીર અને મન પર જડતાએ આધિપત્ય જમાવી દીધું છે. મનની કોમળતા પર આળસની જડતા કબજો કરી લે એ પહેલા એને કર્મના ઝરણામાં ઝબકોડી દેવી. જીવનમાં હંમેશા વેલ જેવો સ્વભાવ રાખવો અને થડના મજબૂત મૂળ જેવું મન રાખવું. સ્વભાવ નક્કી કરશે કે ક્યાં નમવું, અને મન નક્કી કરશે કે કેટલું નમવું.